તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો આજે તો ફરીથી ગુડ મોર્નિંગ. ફરીથી ગુડ મોર્નિંગ હોય તો મેં તાપને બધું લાઈટ મેળવી દીધું. પાછું ભૂલી ગયેલી એટલે પછી પાછી ગઈ એમ થાય. ફટાફટ બહુ ધોઈ નાખું પછી વાગે તો એટલી ઠંડી લાગે છે ને કે મારા હાથ મોં આજે ઠંડા પાણી ધોઈ મોં અને બીજું શું હોય હાથ પગ સૂન થઈ ગયા છે. આ બધું ભાર લાગે છે ફેસ પર અને હાથ તો એવું લાગે છે કે આમ એ કરી નાખ્યા. થોડી વાર બેહું, હજુ તો આવ્યા નહીં. એ તો મેં કીધું કે હું આવું છું. ખારી લેવું ચા બનાવવાનું પછી થોડું ધ્યાન આપી પણ ચાલે. એને તો બેહું જ છું તો ફટાફટ ચા બનાવી લઉં. પહેલાં એવું કહે છે કે તું ખારી ના ખા, એટલે મેદાની આવે એટલે ના ખાઈએ તો સારું છે. પણ નાસ્તો ભરાવું છું. મેં કહું છું નાસ્તો બરાબર. પેલી પૂરીઓ કેવું છે કે મેં ખાખા કહું છું ને તો બી મારું પેટ નહીં ભરાતું. અને મને કેવું કે સંતોષથી નાસ્તા કરવા જોઈએ. ના મળે ને તો મને મજા નહીં આવે. મેં ખારી કેવું થોડું બી ખાઈ લઈએ તો પેટ પર ફૂલી જાય. જલ્દી ચા ઉકળે એમ પહેલાં તો મને એવું છે. એટલે મને છે ને ખારી જ જોઈએ યા પછી પેલું ચવાનાનું મોરું ચવારનું ને એવું બધું આવે છે ને ગોઠિયા મેં દિવાળી પર ભરાયેલું ને એ ચાલી જશે. એ જ છું આવે છે તો એ ભરાઈ દઈએ ને તો એ આગળ પડશે. બાકી મને છે ને આ નહીં હાથ જતું. પાપડી કેટલી કે 3 કિલોથી મહિનો બી નહીં ચાલ્યો હોય મારા ખ્યાલથી. આ વિડીયો બનાવ્યો મારે મહિનો નહીં ચાલુ થયો. એના અઠવાડિયા પછી મારા ખ્યાલથી મંગાવેલી અને મંગાવ્યા પછી પતી ગયે. તારે પતી ગયે પહેલાં કેટલા અત્યારે હજે કેટલા દિવસ થયા? 4 દિવસ થયા પતે. મેં ખાતેલી ને તો એક કેટલા 15 દિવસ ઉપર પહેલાં પહોંચી જતી. પણ મેં બંધ કરીને ખારી ચાલુ કર્યું કે ખાખાત કરતેલી. તેના લીધે મને એવું થયું કે નહીં, બહુ મજા નહીં આવે. કેમ કે મેં ખાખાત કરું છું, મારું પેટ મને લાગતું જ નહીં કે હું કશું ખાધું. પહેલાં ને સવારમાં જોઈએ સવારે જ્યારે 5 વાગે ઉઠીને ચા પીએ એટલા વાગે ઠીક છે. એમને એટલા વાગે જોઈએ કેમ કે સવાર પાછી બીજો કોઈ નાસ્તો ના મળે તો ચાલે જાય. મને પગ મેં નખ વાગ્યો એટલે છે ને આ પતલા પોણીવાળા નખ થઈ જાય ને પછી કાળા પીક રાખવા પડે છે કે જલ્દી પાડેમાં પછી થાય. તો બસ બન્યા રહેજો બ્લોગની અંદર. મેં ફટાફટ ચા ઉકાળો મેળ દીધો છે અને એ પાઈ ગઈ ધીરો કરીને. સિરિયલ જોતાં તો કંઈ પર ટાઈમ ગયો ખબર નહીં પડી. મેં ભાજી ફોલ નાખી. થોડીક બાકી રહી છે ભાજી, ફટાફટ ફોલ તો બન્યા રહેજો. સબ્જી બની ગઈ છે, રોટલી બાકી છે. તો મને એવું છે પહેલાં કપડાં છે બોર દઉં પછી મેં રોટલી કરું તાકી મેલ બી તો સુધી કપાઈ જાય ને ફટાફટ ધોઈ બી જાય. મેં એવું કે કામ કરતો વિડીયો को कंटिन्यू કરીશ પણ ફટાફટ એક સાઈડ ભાત મૂકી દીધો. ગલામનો ચિકન ફટાફટ કટ કરીને ચિકન એ કરી નાખ્યું. ભાજીનું ચિકન કટ કરી નાખ્યું. ભાજી તો ફોલી નાખી. પછી ચિકન કટ કરવા બેઠેલું તે મેં ના નાખ્યું કેમ કે મજા ના આવે. તો પછી ચિકન કટ કર્યું. ચિકન કરીને પાછું બધો વાસણ જે જોઈતા ધોઈ એ કર્યા અને બીજા તે ચાકુની અંદર ફટાફટ વગાડી પછી સાત જે ચિકન ડાયરેક્ટ ભાજીની અંદર મને સાચવી એની સાથે છે ને બાફ્યું થોડું બાફીને 3-4 વિસલ આવી ગઈ. પછી મેં પાછું વઘારીને વાસણ ફટાફટ ક્લીન કરીને રસોડું ક્લીન કરી દીધું. હવે એવું છે કે આ ભાજી થાય છે ત્યાં સુધી મેં કપડાં બોર દો અને કપડાં ધોવા દઈ જાઉં પછી. એટલે રોટલી પહેલી કરીશ ને પછી કપડાં એ કરીશ. ફટાફટ આમ કરીને થઈ જાય. પછી બહુ ઢીલો બી નહીં હારો. કોકને મારે ને તારામથી કોકનું માથું ફાડી નાખું એટલો તો નહીં બધો કઠણ. આ ગોબાઈ ના કરે પણ વાગે એવો તો છે. થઈ ગયો ઢીલો જેટલો મને જોઈએ એટલો.
હવે 5 મિનિટ અને એ કરું ત્યાં સુધી તો બસ રોટલી થઈ ગઈ છે. હવે મેં છે ને ફટાફટ કપડાં ધોવા બેસી જાઉં અને આ વેરી દઉં, કેમ કે આ વેરવા રહીશ ને એની અંદર તો મજા નહીં આવે. તો થોડી વાર ચાર્જિંગ મેં ફોન મૂકી દઉં ને કપડાં ફટાફટ ધોઈ નાખું. તો બસ કપડાં બપડા ધોઈ ને હવે સીધા ખાવા બેસી ગયા. મને તો ભૂખ બહુ લાગી છે, બહુ લેટ થઈ ગયો. કપડાં ધોયા ને એટલે સીધી મેં એ કરવા જતી રહી. ચલો તો બને રહેજો બ્લોગની અંદર. હવે સાંજે સીધું અમે તો સીધી ઊંઘી જઈશ. તો બસ મેં નહીં નાખી અને ફ્રેશ થઈ ગઈ. બધું કામ બી ફટાફટ કરી નાખ્યું. પહેલે ઉઠીને પહેલાં કામ કરી દીધું, કેમ કે ફોનમાં ચાર્જિંગ નહોતું. મેં ભૂલી ગઈ ચાર્જિંગ મૂકવાનું. તો વિડીયો ગાડી કન્ટિન્યુ ના થાય, કન્ટિન્યુ થાય. અને આજે વેક્સ બી ના થાય. મને એવું લાગતું નહીં વેક્સ કરવા જેવું, કેમ કે રૂવાટી એટલી બધી દેખાતી નહીં. પછી ઉત્તરાયણ આવે છે, પછી મેરેજ છે, તો મેરેજ એ ટાઈમ પર કરી દેશે એવું લાગે છે. કેમ કે અભી કરી દેશ પછી પાછું તૈયારી મેં કરવાની થશે. ને બે મારું મન બી નહીં વેક્સ કરવાનું, કેમ કે ભાઈ કદાચ જ મેકઅપ કરું. કેમ કે મને છે ને કંઈ સારી જગ્યા પર કે કઈ જગ્યા પર જઈએ ને તે મસ્ત રીતે ફ્રેશ રહીએ ને એ આગળ પડે. મેકઅપ કર્યા પછી બધું છે ને ફેસ પર મને ભારે ભારે લાગે. અને એમ બી મેં તો બહુ ચાલું છું એટલે મને સોજા ચડી જાય છે એના લીધે. તો પછી મને બહુ જ ભારે ભારે લાગે. તો મારું મન નહીં ને. આજે તો મારી ખબર નહીં કમર મેં કેમ આટલું બધું દુખે છે. તો મારાથી મેં આખી ટેડી થઈને આમ ઊભી રહું છું. આમ સીધું ઊભું નહીં રહેવાતું. થોડા આટા માર લઉં અને બસ. તો આજનો વિડીયો એ એન્ડ કરું છું. તો જો તમને મારો વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર.